રેડી થઈને ઓન ધ વે નીકળી ગયા છીએ આપણે શોપિંગ કરવા માટે. દિત્ય તો ઠીક પણ એના પપ્પા અહીંયા રમવા માંડ્યા છે. લગ્નની તારીખ કઈ છે અને તમારા બેન શું કરે છે? દિત્યાબેન ના એક જોડી કપડા લેવા માટે આવ્યા હતા અને 3 જોડી કપડા લીધા છે. તમે તમારી સાડીને શું આપવાના? જલપાઈ છે ને આપણું 1000 રૂપિયાનું કરી નાખ્યું છે. તો જો ફાઇનલી આપણે છે ને હવે રિવીલ કરી દઈએ લગ્નની તારીખ મારા બેનની. બાજુનું છે મારી દીકરી બેન બાજુનું છું અહીંયા. રીલને આપણે એરિયલમાં કન્વર્ટ કરવાનું છે, જે મને જ આવડે છે, બીજા કોઈને નથી આવડતું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો આપણે મસ્ત મજાના પાછા રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને ઓન ધ વે નીકળી ગયા છીએ આપણે શોપિંગ કરવા માટે. કેમ કે હવે બેનના લગ્નને થોડાક જ દિવસો બાકી છે, એટલે શોપિંગ તો આપણી પૂરી જ નથી થતી. કંઈક ને કંઈક ઘટતું જ હોય. અહીંયા એટલું શોપિંગ કરી, પાછા ન્યા જાશું પપ્પાની ઘરે તો ન્યાય શોપિંગ નહીં ખૂટે. નરેશ, જેદુની તારીખ નક્કી થઈને તેદુને આપણે આમનામ ચાલુ જ છે. આપણે નહીં, પાછું સાચું કહું, મેં સાડીના લગ્ન માટે મેં મારા માટે 0 શોપિંગ કરી છે. એમ બરાબર છે. બીજા માટે કરી છે, એના માટે આપણે કરી છે. તમને દેખાડશું શું એના માટે. તમે ઘણા માણસો પૂછતા હતા કે તમે તમારી સાડીને શું આપવાના, શું કરવાના, ગિફ્ટ આપવાના છો. હા, એ બધું આપણે એના માટે કર્યું છે. મારા માટે મેં 0 કર્યું છે. અને ઘણા લોકો એમ પણ કોમેન્ટ કરે છે કે તારીખ કઈ છે લગ્નની. હા, તો અત્યારે આપણે એની તારીખ કહી દો ને, અમે તો વાંધો નહીં. હા, તો લગ્નની તારીખ કઈ છે અને તમારા બેન શું કરે છે એ કોમેન્ટ હતી ને, આપણે એ કોમેન્ટ નો છે ને આપણે રિપ્લાય આપી જ દઈએ, એટલે આપણા બધા વ્યુઅર્સ ને કોમેન્ટમાં ખબર પડી જાય. એમ બહુ બધી કોમેન્ટ રોજ કરે છે, કેમ કે આપણી સાથે છે ને એ લોકોને ઉત્સાહ છે કે ક્યારે મેરેજ હશે એમ. તો જો ફાઇનલી આપણે છે ને હવે રિવીલ કરી દઈએ લગ્નની તારીખ મારા બેનની. તો આ એપ્રિલ મહિનાની અંદર જ છે લગ્ન, અને લગ્નની તારીખ છે 25-26 એપ્રિલ. બરોબર. ઘણા ઈ સેમ તારીખના ઘણા બધા લગ્ન છે, એટલે ઘણા બધા માણસોએ આની પહેલા કર્યું, ત્યારે ગેસ કર્યું તો કોમેન્ટ કરી દીધી કે 25-26 છે. ઘણાની નોર્મલી બીજાની સાચી પડી હતી કોમેન્ટ એમ. અત્યારે એવો સારા મુહૂર્ત છે ને, એવું એક છે. એટલે અને બીજું એક કે જે દિવસે લગ્ન છે ને તે દિવસે ચૂંટણી પણ છે. હા એટલે બંને ભેગું થયું છે. હવે શું થાય, જે ગવર્મેન્ટ જોબ વાળા છે ને એ તો બિચારા એટલા બધા અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ને નરેશ, એની વાત જ પૂછોમાં. એમ થાય કે નજીકના લગ્ન હોય અને એની જોબ પણ હોય, તો બેમાંથી એને એક જ ચૂઝ કરવું પડે. ખબર છે ને, ચૂંટણી હોય એટલે રજા નથી મળતી, આચાર સંહિતા લાગી ગઈ છે, એટલે તો એ લોકો બધા અત્યારે ટેન્શનમાં છે, લગ્ન નહીં કરી શકે એમ. તમારે તો કઈ આચાર સંહિતા નથી ને? હા, તો મજા જ મજા છે. તો વાંધો નહીં, મારે નથી કઈ આચાર સંહિતા, કેમ કે ગવર્મેન્ટ જોબ વાળાને જ લાગુ પડે છે. ને બીજો એક ક્વેશ્ચન હતો કે તમારી બેન શેમાં જોબ કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર ને? હા. તો કહી દો તમારી સાડી શેમાં જોબ કરે છે? મારી સાડી છે ને એ ગુજરાત પોલીસમાં જોબ કરે છે, બરોબર, કોન્સ્ટેબલ તરીકે, એઝ એ કોન્સ્ટેબલ અમદાવાદમાં છે. ઘણા લોકો કહેતા ને કે અમદાવાદમાં તમારી બેન શું કરે છે, તો ખબર પડી ગઈ કે અત્યારે પોલીસમાં છે. ને એને તો ગવર્મેન્ટ જોબ છે, પણ એને રજા મળી ગઈ છે. એને એના પોતાના જ લગ્ન છે ને, એટલે રજા મળી ગઈ છે. હવે તમારા જે ક્વેશ્ચન હતા એ સોલ્વ થઈ ગયા. અને અત્યારે છે ને અમારે 6:30 પોણા 7 જેવો ટાઈમ વાગ્યો છે ને, થોડુંક ઠંડુ થઈ ગયું વાતાવરણ. નહીં, અત્યારે અમે નીકળ્યા છીએ બજારમાં જવા માટે, કેમ કે અત્યારે મજા આવે. અને દિત્યાબેન ટ્યુશન પૂરું કરી અને આવ્યા છે, એટલે ટ્યુશન એ ન બગડ્યું અને આરામથી આપણે શોપિંગ થઈ જશે. ખાલી દિત્યાને એક જોડી કપડા લેવાના છે આપણે. આપણે બહુ ટાઈમ નથી બગાડવો, સીધું કામથી કામ જ બગાડવું છે, બરોબર. સમય આપી દઈએ કે એટલા સમય અંદર બહાર આવી જાવ. દિત્યા આની પહેલા છે ને 4-5 જોડી તો લઈ લીધા છે, અને જાનમાં પહેરવાના એક હજી ઘટે છે. જોઈએ અહીંયા જો આપણે મનપસંદ મળી જાય તો. ફાઇનલી જો અમે પહોંચી ગયા છીએ વેરાવળ, અને નરેશ ગયા છે ગાડી પાર્ક કરવા માટે, કેમ કે અહીંયા છે ને ગાડી પાર્કની કઈ જગ્યા જ નથી. ગાડી છે તો હું ને દિત્યા જઈએ આગળ દુકાનમાં, અને નરેશ ગાડી પાર્ક કરી અને પછી આવશે. જો આપણે અંજવાડામાં આવ્યા હતા ને, અંધારું થઈ ગયું છે અત્યારે સાવ બાર, અને આપણે દિત્યાબેનના એક જોડી કપડાં લેવા માટે આવ્યા હતા અને 3 જોડી કપડાં લીધા છે. જ્યારે આપણે કપડાં લેવા આવીએ ને ત્યારે એવું જ થાય છે, એક જોડી લેવા આવીએ ને વધારે જ લેવાઈ જાય, કેમ કે છોકરીઓના કપડાં આપણને એટલા ગમી જાય ને એ લેવાનું મન જ થઈ જાય. તો દિત્યાબેનની ફાઇનલી મેરેજની જે શોપિંગ હતી ને આજે પૂરી થઈ ગઈ છે, બરાબર ને? બરાબર છે. દિત્યાબેનનું કમ્પ્લીટ કામ થઈ ગયું. હવે દિત્યાબેનને કાંઈ લેવાનું છે? તો એની શોપિંગ થઈ ગઈ ને, એટલે બેનને હવે નાસ્તો કરવા જવો છે. કે ક્યારની આવ્યા ત્યારને એમ કે છે કે ભૂખ લાગી. પેલા એને કંઈક ખવડાવવું પડશે ને પછી આગળ આપણને કંઈક લેવા દેશે, બાકી કંઈ ખરીદી પણ નહીં કરવા દે. તો તમે હવે ગાડી ક્યાં પાર્ક કરી આવ્યા? આગળ સેટી છે. ઓ, તો અમે ઊભી કે? હા, તો આપણે હવે નરેશની રાહ જોઈએ, એ ગાડી લઈને આવીએ પછી ક્યાંક જાય નાસ્તો કરવા. દિત્યાબેનના કપડાની શોપિંગ કરી અને દિત્યાબેનને તો બહુ ભૂખ લાગી ગઈ હતી,
એટલે આગળ અમને બીજી કઈ શોપિંગ કરવા જ ન દે એટલે અત્યારે દિત્યાબેનની ઈચ્છા પૂરી કરવા આવ્યા અમે દાબેલી ખાવા કા દિત્યાબેને ચાલુ એ કરી દીધું છે ખાવાનું. નરેશે વડાપાઉં મંગાવ્યા છે બરાબર ને? જેને જે ભાવતું હતું એ મંગાવીએ છીએ. પહેલા એક ડીશ મંગાવી છે, પછી વધારે ભાવશે તો પાછું મંગાવી લેશું કા? બરોબર. ઘરે રસોઈ બનાવી છે એટલે એ પ્રમાણે જમજો. એટલે હું મારતા આવું જ નતું, તું લઈ આવી તમને જમજો. સારું ચાલો તા ગરમ ગરમ છે ને આપણે પણ થોડુંક કટક બટક કરી લઈએ, નાસ્તો કરી લઈએ. બાકી ઘરે જઈને જમવાનું જ છે. તો બીજી ઘરની શોપિંગ થોડીક બાકી છે તો એ આગળથી કરતા જઈએ. કેવું છે દિત્યા તો બહારનું હોય એટલે બધું સારું જ લાગે. ચાલો તો નાસ્તો કરી લીધો છે ને હવે છે ને આપણે ઘર ભેગું થવાનું છે કે થોડું ઘરની વસ્તુ લેવાની છે લેતા જઈએ. ચાલો થોડી ઘરની વસ્તુ લેવાની છે ને તે આપણે લઈ લઈએ ને પછી આપણે સીધા જઈએ ઘરે. ચાલો નાસ્તો કરીને અમે આવી ગયા છીએ મોલમાં. થોડી ઘણી શોપિંગ કરવી છે ને તો ત્યાં પણ અમારે દિત્યાબેનને જો ખાવાનું જ પૂરું નથી થતું, ખાવાનું પૂરું થાય તો આપણે આગળ જાય ને શોપિંગ કરવા. અને અમે છે ને આ પેલા છે નાના હતા ત્યારે આવા ભૂંગરાના પેકેટ આવતા, ખબર ના રે? હવે આવે જ છે આ ભૂંગરા. ત્યારે આપણે કેટલાનું આવતું છે? 1-2 રૂપિયાનું આવતું હશે કે નહીં? અરે 1 રૂપિયાનું તો આખું ઘર યાદ નથી મને. અત્યારે એને 5 રૂપિયા થઈ ગયા છે બોલો. પણ ભાવે બહુ, મને આ ભૂંગરા બહુ ભાવે. એક પેકેટ તો હું ખાઈ ગઈ. આપણે ઘરે ચડીએ ને ઓલા એના કરતા થોડોક અલગ લાગે કે નહીં? ત્યાં શેકતા હશે, તળતા નહીં હોય. આ તેલ થોડુંક ઓલું હોય ને. તો દિત્યાબેન હવે નાસ્તો કરી લે તો અમે નીચે ઉતરીએ. શું લેવાનું છે દિત્યા? ચોખા ભાત બહુ ખાવા જોઈએ ને, ખીચડી ભાત. એટલે દિત્યા પૂછે ચોખા લેવાના છે. દિત્યા મને યાદ કરાવો, હું કઈ ભૂલી નથી જાતી ને. पता नहीं कुछ है, डब्बे पड़े हुए हैं, डब्बे भरे हुए हैं. ચોખા ખા? હા બે મખાનામાંથી એક લેવાનું છે, જે સસ્તું હોય ને એ રાખવાનું છે, કેમ કે ક્વોલિટી સેમ જ છે. આમાંથી જે સસ્તું હોય ને એક લેવાનું છે. લખેલ નથી ભાવ? એમાં અલગ ભાવ લખેલો હોય ને આ અલગ હોય ને એવું બધું હોય. એવું છે તો બે રાખી દઉં કે અત્યારે એક જ નેક્સ્ટ મખાના તો એકવાર ખાવું તો પૂરું. નીચેના માળમાં આપણે બધી શોપિંગ કરી લીધી છે અને થોડી ઘણી શોપિંગ અમારી દિત્યાબેન ઉપરના માળેથી કરવી છે. ઉપર એવું બધું શું છે? ખાલી આટો મારવા કા? ત્યાં છે ને બધા ટોયસ ને એવું બધું છે ને એટલે દિત્યાને મજા આવે. ચાલો ખુલ જા સિમ સિમ. વાહ માને હો મારું પણ તારું માને. દિત્યાને અહીંયા ઉપરના માળે આવવાનું મેઇન કારણ આ જ હતું, રમકડાથી રમવાનું કા દિત્યા? અહીંયા નહીં હમણાં થોડીક વાર રમી લે ને પછી પાછા રમીને અહીં મૂકી જશે. બરાબર ને દિત્યા? જો મસ્ત રમકડા છે. એક રમકડા ચેક કરી લીધા. દિત્યા તો ઠીક પણ એના પપ્પા અહીંયા રમવા માંડ્યા છે. શીખવાડજો છોકરાઓ આવતા. પણ તમે રમકડાથી રમો ને પછી આપણા વ્યુઅર્સ કોમેન્ટ કરે છે કે નરેશ રમકડાથી રમે ને તો અમારા છોકરાએ વેન કરે છે રમકડા લે. શીખવાડું છે રમકડા. મારે થોડો ટાઈમ રમકડાની દુકાન ચાલુ કરવાની છે એટલે તમારા છોકરાને મારા ગ્રાહક બનાવવાના છે. દિત્યા નવીન રમકડા બધા ખોલીને જોઈ લીધા. જો આપણે અહીંયા શોપિંગ કરવા આવ્યા હતા ને તો આપણને અહીંયા સબસ્ક્રાઇબર મળી ગયા છે. દરરોજ વિડીયો જોઉં કે હા રોજ બહુ મસ્ત આવે. અહીંયા વેરાવળમાંથી જ આવીએ છીએ. ઓકે હા થેન્ક યુ. તમને મળીને મજા આવી. થેન્ક યુ. સારું ચાલો તો હવે આપણે થોડું ઘણું બાકી છે લેવાનું એ લઈ લઈએ નીચે જઈને. આ વખતે ચાલીને જઈએ છીએ, લિફ્ટમાં નથી જવું કા દિત્યા? કેમ કે લિફ્ટમાં જઈએ પહેલાં તો ચાલી નીચે વહેલા પહોંચી જાય આપણે. ચાલો તો મોલમાંથી આપણે ઘર માટે થોડી ઘણી વસ્તુ લેવાની હતી ને ફટાફટ લઈ લીધી છે આપણે. નરેશ અત્યારે છે ને બિલ પે કરાવે છે. હું ને દિત્યા બે બહાર નીકળી ગયા છીએ કેમ કે ત્યાં ઊભું અમને ગમે નહીં એટલે અમે બે અહીંયા જગ્યા ગોતી અને ઠંડા ઠંડા પવનમાં બેસી ગયા છીએ મસ્ત કા દિત્યા? તાર લેવાઈ ગઈ કે બધી ખરીદી? હા દિત્યાબેને ચોકલેટ પણ લઈ લીધી છે. હવે ચોકલેટ આગળ એના મનમાં જ છે. જલ્દી કે પપ્પા બહાર નીકળે એટલે ચોકલેટ ખાઈ લેવાનું. હવે અહીંથી થોડુંક બીજા મોલમાં કંઈક લેવાનું છે તો ત્યાંથી લઈ લઈને પછી સીધા જાય ઘરે. ચાલો તો જલપાએ છે ને આપણું 1000 રૂપિયાનું કરી નાખ્યું છે શોપિંગ કરી નાખ્યું છે. સસ્તામાં પતી ગયું એમ કયો. બાકી હજુ બાકી છે. આપણે કોઈ દિવસ 1000 રૂપિયાનો તો બહાર નીકળ્યા જ નથી. વધારે જ હોય. સમય આપ્યો હોય ને ત્યારે સસ્તામાં પતે. હાલો આ ઓછો સમય છે, બાકી કઈ ન લેવાનું હોય ને તો ખાલી ખોટો જોયે રાખે ને લીધે રાખે એવું કરે. અમે જે જરૂરની વસ્તુ હોય ને એ આ શું લીધું છે? ચોકલેટ લીધી. કોની લીધી? મારા માટે લીધી. જો અત્યારે ચાલુ જ છે મોટું. જો બતાવો. એકલી પણ એ નથી તારી ચોકલેટ એ નથી. એક ભરવા દે. બાંધણું અહીં બાંધણું છે. મા દીકરી બેને બાંધણું છું અહીંયા. મા દીકરી બેને બાંધણું છું અહીંયા. જો ચોકલેટ નથી ખાવા દેતી. દિત્યા એટલી ચોકલેટ ખાઈ જાય ને પછી તરત છીકા થાય આગળ. તો ઘડિયાળમાં 9 વાગી ગયા છે ને ફાઇનલી આપણે જે વસ્તુઓ લેવાની હતી ને બધી વસ્તુઓ લેવાઈ ગઈ છે ને હવે સીધું આપણે જવાનું છે ઘરે અને ફટાફટ શોપિંગ થઈ ગઈ. આપણે 7 વાગે તો હજી એન્ટર થયા હતા. નહીં 6:30 ના હવે 6:30 તો ઘરે થઈ ગયા. 6:40 થઈ હતી બરોબર. એટલે 7, 8 ને 9 2 કલાકમાં તો બધી વસ્તુ અઢી કલાક
ઘરે પહોંચી જશું આગળ 9:15 થશે ને ત્યાં તો ને તો હું ખાઈને છે ને મારી ચોલી દેખાડી. ઈ સસ્પેન્સ રખાય દીધી દેખાડાય નહીં જાનના દિવસે જ બધાઈને દેખાડાય ના મમ્મી હું તો દેખાડી. ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનું આપણું અહીંયા નીચે રેડી જ છે અને મમ્મી પપ્પાએ જમી લીધું છે કેમ કે થોડું લેટ થઈ ગયું છે અને હવે આપણે જમી લઈ ભૂખ લાગી છે નાસ્તો કર્યો તો પણ એટલું બધું કંઈ આપણે ખાધું નહોતું અને બધી થોડી ઘણી આપણે ઘર માટે વસ્તુ લીધી છે ને વધારે પડતા આપણે કોલ્ડ ડ્રિંક્સની બોટલ નરેશ આવતો લીધી છે હજી આપણે છે ફ્રીજમાં બોટલ તો કેમ લીધી છે અમે તો વહી જવાના છીએ મામાની ઘર તમે એક જ પીવ છો તો હું એ નથી પીતો આ તો કોઈ માણસ કોઈ આવ્યા હોય ને હવે નોર્મલી અત્યારે છે ને ભાઈ કોઈ ચા પીતા નથી બરોબર અને ગરમીમાં ચાની સલાહ એનું કરવું પીતા હોય તો આપણે કઈ વાંધો નથી બનાવવા કોઈ નોર્મલ કોઈ પીતા હોય ઘડી થાય છે ચા ઓલા કરતા આમ સ્વાસ્થ્ય માટે સારું નહીં સોડા નો હારી પણ એના કરતા આ સારું એમ થોડુંક ઈઝી થઈ જાય ને આમ ઓલું થઈ જાય સમજો આપણું કામ બચી જાય ને એને સારું લાગે એવું છે ભાઈ મોસ્ટ ઓફ કોઈ નાના છોકરા હોય કે છોકરી હોય ને તો એ ન પીતા હોય ચા પાણી હા બસ સોડા તો પીતા જ હોય સોડા તો બધા પીતા હોય એટલે એ લઈ લીધી છે ફ્રીજમાં ગોઠવી દો જમી લઈ પછી આ બધું વ્યવસ્થિત મૂકીએ જમી લીધું છે ને હવે છે ને જો અહીંયા આપણી પાસે પ્રમોશન કરી દઈએ મફતમાં આપણી પાસે ને એરિયલનું છે આ બરોબર ને હવે આપણે આ વખતે લઈએ એવા રીન પાઉચમાં લઈ આવ્યા છીએ હા તો આ રીનને આપણે એરિયલમાં કન્વર્ટ કરવાનું છે જે મને જ આવડે છે બીજા કોઈને નથી આવડતું હા જોજો આગળ મોટી ફેક્ટરીમાં કામ કરે છે આ કરવાનું કારણ કે આ છે ને થોડોક ટાઈમ થાય ને તૂટી જાય આની પહેલા અમે લઈ આવ્યો તો મોટું પેકેટ બીજી બ્રાન્ડનું હતું અને પેકેટ પડ્યું તૂટી ગયું ને બધું નુકસાન થયું નીચે ઢોરાઈ ગયું તો કે આમાં ભરી દઈએ આપણે વાપરાય એની હાથમાંથી જાય એમ પૈસા તો આપણે દીધા જ હોય હવે ઘણા માણસો એમ કોમેન્ટ કરે તો તમારે આ જ લેવું હતું ને તો એનું પાછું અમે માર્કેટમાં એનું પાછું અમે છે ને મોલમાં જ હિસાબ કરીને આવ્યા આ મોંઘું પડતું હતું અમારે સમજાણું આના ભાવ લઈ લેતા હતા ડબલાના હા એ 1 લીટર આપણે કેટલાનું પડતું હતું એ છલી ગયું વાતોમાં જો આ નુકસાન અહીંયા ઈ જ આમાં જ કરે એની વાંધો વધારે નથી નુકસાન થઈ ગયું થોડુંક ઓલું કરી નાખ્યા આને અમારે એવું દેવું પડશે ને થોડુંક રહેવા દે સીસામ ભાવ સીસામ પર લેવું પડશે મેં તો નીકળી જાય વ્હાઈટ કો લઈ આવું કાલ કપડાં ધોવા ને એમાં એવું છે કે આ છે ને કંઈક 213 રૂપિયાનું કેમ કંઈક આવતું હતું આ 213 રૂપિયાનું 2 લીટર આવતું હતું અને આ ડબલું છે ને એ 300 ને કંઈક 5 નું કે 7 નું એમ કંઈક આવતું હતું 300 ઉપર હતા 300 ઉપરનું 1 લીટર હા કેમ કે ડબલાનો ભાવ લેતા હશે કદાચ બ્રાન્ડ નો હોય ભાવ હા પછી આ લઈ લીધું અટકામાં આ કોઈ ખાઈ ન જાય એલા ત્યાં મૂકી દેવું મશીન પાસે દિત્યા ખાતી નહીં બીજું કોણ ખાય ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જો દિત્યાબેનને છે ને લેસન બાકી છે કેમ કે આપણે છે ને શોપિંગ કરવા ગયા હતા ને દિત્યાને ટ્યુશનમાંથી લઈ આવી અને સીધા જતા રહ્યા હતા એટલે લેસન થયું નથી અને અત્યારે ઘડિયાળમાં 11:15 જેવો ટાઈમ વાગી ગયો છે પણ લેસન તો કરવું જ પડશે કેમ કે પાછી કાલ સવારે આંગણવાડીએ જવું હોય તો અત્યારે થોડુંક જ લેસન છે કા દાખલા આપ્યા ને હા ને મમ્મી હા હું છે ને આ બધી નામ લખતી હતી. હા તો ચાલો દિત્યાબેનને થોડું ઘણું હોમવર્ક છે એ હું એને કરાવી દઉં અને મારે પણ હજી હોમવર્ક બાકી છે તો અમે બંને મમ્મી દીકરી બે હોમવર્ક કરી લઈને આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ.